નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 67 ન્યૂઝ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી અંગે સૌથી મોટા સમાચાર। આશરે 5000 પોસ્ટની ભરતી આવી રહી છે। 10 ઓગસ્ટ સુધીમાં જાહેરાત થઈ શકે છે। જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। સીસી પોસ્ટની નવી ભરતી માટેના નિયમો તૈયાર। નવી ભરતી માટે ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળી જશે। જાહેરાત બાદ ડિસેમ્બર સુધીમાં બધી કાર્યવાહી પૂર્ણ કરવાની તૈયારી। ત્યારે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તેવા હજાર લોકો માટે વધુ એક ગુડ ન્યૂઝ છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10 ઓગસ્ટ પહેલા જાહેરાત કરવામાં આવશે। સીસી પોસ્ટની નવી ભરતી માટેના નિયમો તૈયાર। નવી ભરતી માટે ટૂંક સમયમાં સરકારની મંજૂરી। જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10 ઓગસ્ટ પહેલા જાહેરાત થવાની વાત અત્યારે હાલ સામે આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 5000 પોસ્ટની ભરતી આવી રહી છે। 10 ઓગસ્ટ સુધીમાં જાહેરાત થશે। સમાચાર આપને જણાવી દઈએ। ગૌણ સેવા પસંદગી મંડળ અંગે સૌથી મોટા સમાચાર। આશરે 5000 પોસ્ટની ભરતી આવી રહી છે। 10 ઓગસ્ટ સુધીમાં જાહેરાત થશે। જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થશે। आज अंगे વધુ વિગત આપશે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સોનલ, ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી છે તે અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 5000 ની ભરતી થશે તેવી વાત સામે આવી રહી છે। શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? કારણ કે ગવર્મેન્ટ એક્ઝામની જે તૈયારી કરી રહ્યા હોય તેમના માટે આ ગુડ ન્યૂઝ કહી શકાય। ચોક્કસપણે કહી શકાય ખુશાલી, કેમ કે જે પ્રકારે સીસીઈની ભરતી સંદર્ભમાં હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, TV13 ગુજરાતી એક્સક્લુઝિવલી દર્શકોને આ સમાચાર આપી રહ્યું છે। અને તે અંતર્ગત જે અગાઉ પરીક્ષા યોજાઈ હતી સીસીઈની, કે જે સચિવાલય અને કલેક્ટર કચેરીમાં રાજ્યભરમાં જે ભરતી કરવામાં આવે છે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની, આ જે પરીક્ષા છે તે સીસીઈ તરીકે ઓળખાય છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે। અને તે અંતર્ગત અગાઉના વર્ષમાં જે યોજાઈ હતી આ ભરતી પ્રક્રિયા, તેમાં જે લોકો પાસ થઈ ચૂક્યા છે તેમનું જે તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। અગાઉની પરીક્ષામાં જે ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા તેમને જે પોસ્ટની ફાળવણી સહિતની જે જગ્યાની પસંદગીની જે તમામ કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અને જુલાઈના અંત સુધીમાં આ તમામ લોકોને નિમણૂક પત્રો મળી જશે તેવી એક્સક્લુઝિવ માહિતી આજે TV13 આપી રહ્યું છે। જુલાઈના અંત સુધીમાં આ તમામ જે ભરતી પ્રક્રિયા બાદની જે પોસ્ટિંગ આપવાની વાત છે તેની જે સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અને જુલાઈના અંત સુધીમાં તમામ જે અગાઉ પરીક્ષા આપી ચૂકેલા પરીક્ષાર્થીઓ હતા, લગભગ વાત કરીએ તો 4 થી 5000 જેટલા આશરે જે પરીક્ષાર્થીઓ હતા કે જેઓ વેઇટિંગમાં હતા કે તેમને ક્યારે સરકાર ભરતી કરશે, તેવા લોકોને હવે જે નિમણૂક પત્રો છે તે જુલાઈના અંત સુધીમાં મળી જશે। પણ તેનાથી પણ આગળ ખુશાલી, સૌથી મહત્વપૂર્ણ સમાચાર TV13 ગુજરાતી આપી રહ્યું છે અને તે એ છે કે આ જે જૂની ભરતી છે, જૂની પરીક્ષા જે છે તે પૂર્ણ થયા બાદ હવે જે નિમણૂક પત્રો છે તે જુલાઈના અંતમાં ચોક્કસપણે તમામ લોકોને આપી દેવામાં આવશે। પણ સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે જે લોકો એપ્લાય થઈ ચૂક્યા છે અને પરીક્ષામાં પાસ ઉત્તીર્ણ થવામાંથી, પસંદગી પામવામાંથી બાકાત રહી ગયા છે તેવા લોકો, અથવા તો સરકારી નોકરી મળી જાય તેની જે રાહ જોઈ રહ્યા છે તેવા સરકારી નોકરી વાંછુકો માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે। અને તે એ છે કે નવી ભરતી સીસીઈ અંતર્ગત જે નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તે અંતર્ગત વધુ 5000 જે સીટો છે તેના પર જે આ પરીક્ષા જે ભરતી છે તે ખોલવામાં આવી રહી છે, જાહેર કરવામાં આવી રહી છે। અને તે અંતર્ગત આગામી 10 ઓગસ્ટ સુધીમાં જે આ જાહેરાત છે તે બહાર પાડવામાં આવશે। તમામ કામગીરી છે તેના સંદર્ભમાં શરૂ કરવામાં આવશે। અને મહત્વપૂર્ણ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ કે જે આ સમગ્ર પ્રક્રિયાનું હેન્ડલિંગ કરે છે, સીસીઈ અંતર્ગત જે ભરતી કરવામાં આવે છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે। અને માટે જ 10 ઓગસ્ટ સુધીમાં જે વધુ આશરે 5000 જેટલી બેઠકો છે સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની, કે જે કલેક્ટર કચેરીઓ અને સચિવાલયમાં મુખ્યત્વે જે આ ભરતી છે તે મૂકવામાં
આવતી હોય છે એ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જે છે તેના સંદર્ભમાં જે નવી ભરતી છે 5000 બેઠકો પરની જે આ ભરતી છે તે શરૂ કરવામાં આવશે 10 ઓગસ્ટ સુધીમાં જે આ જાહેરાત છે તે કરી દેવામાં આવશે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ અને અખબારોમાં પણ જે આ જાહેરાત છે તે પ્રદર્શિત કરી દેવામાં આવશે અને તે અંતર્ગત જે કામગીરી શરૂ કરવામાં આવશે ભરતીની તે લગભગ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી જે અપેક્ષા છે તે હાલ સેવવામાં આવી રહી છે. પણ સૌથી મહત્વપૂર્ણ સમાચાર ટીવી 13 આજે લાવ્યું છે તેના દર્શકો માટે ખુશાલી અને તે એ છે કે જુલાઈના અંત સુધીમાં અગાઉ જે પરીક્ષાર્થીઓ હતા સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જે સીસીઈ પરીક્ષાના તેઓને જુલાઈના અંત સુધીમાં જે નિમણૂક પત્રો છે તે મળી જવાના છે અને તેનાથી વધારે ખુશીના સમાચાર એ છે સરકારી નોકરી વાંચુકો માટે કે વધુ 5000 બેઠકો પર ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત 10 ઓગસ્ટ સુધીમાં જે નવી ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવશે અને ડિસેમ્બર સુધીમાં તમામ જે ભરતીની પ્રક્રિયા છે તે પૂરી થવાનો અંદાજ હાલ માંડવામાં આવી રહ્યો છે. જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું.